રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભુજના ટાઉન હોલ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં ખેડૂતોને સંબોધતા પ્રાકૃતિક ખેતીના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે રાસાયણિક ખેતીને વર્તમાન સમયનું સૌથી મોટું વિનાશનું કારણ ગણાવીને ખેડૂતોને ચેતવ્યા હતા કે જો હજુ પણ આપણે નહીં જાગીએ તો આવનારી પેઢીઓને આપણે વેરાન ધરતી વારસામાં આપીશું. રાજ્યપાલે ઉદ્બોધનમાં ચિંતા વ્યક્ત કરી હતી કે એક સમય ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ગણાતો અને ઉત્તમ ખેતી તરીકે ઓળખાતો આ વ્યવસાય આજે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગને કારણે વિનાશના આરે આવીને ઉભો રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે યુરિયા અને ડીપીએના વધુ પડતા ઉપયોગથી જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે અને પથ્થર જેવી બંજર બની રહી છે. આ માત્ર જમીનનો પ્રશ્ન નથી, પરંતુ તેના કારણે ભૂગર્ભ જળ દૂષિત થઈ રહ્યા છે અને હવામાં પણ ઝેર ભળી રહ્યું છે, જે અંતે માનવ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ રહ્યું છે. ખેડૂતોમાં રહેલા ડર વિશે વાત કરતા રાજ્યપાલે ઉમેર્યું હતું કે ઘણા ખેડૂતોને એવું લાગે છે કે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદન ઘટી જશે, પરંતુ આ એક માનસિક ભ્રમ છે. તેમણે હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોના નાના ખેડૂતોના કિસ્સા ટાંકીને જણાવ્યું હતું કે કેવી રીતે હજારો ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી અપનાવીને સુખી અને સમૃદ્ધ બન્યા છે. પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી, ઉલટું ખેતીનો ખર્ચ શૂન્ય થઈ જાય છે, જેના કારણે ખેડૂતોની ચોખ્ખી આવકમાં વધારો થાય છે. રાજ્યપાલે એક ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ખેડૂત અરવિંદભાઈ પટેલે જ્યારે ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હતો ત્યારે તે ઝેરી દવાની અસરને કારણે તેમને ગંભીર શારીરિક હાલાકી વેઠવી પડી હતી. આ કિસ્સો ટાંકીને તેમણે ખેડૂતોને સમજાવ્યું કે જે દવાઓ જંતુઓને મારી શકે છે તે મનુષ્ય માટે પણ એટલી જ ઘાતક છે. ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી તૈયાર થતું જીવામૃત 30 એકર જમીન માટે પૂરતું છે. આ પદ્ધતિથી ખેડૂતને બહારથી કોઈ મોંઘા ખાતર કે દવા લાવવાની જરૂર રહેતી નથી. પરિણામે ખેડૂત દવાના ચક્રમાંથી મુક્ત થાય છે અને જમીન પણ ફળદ્રુપ રહે છે. રામકૃષ્ણ ટ્રસ્ટના મનોજ સોલંકીએ જણાવ્યું હતું કે હું પોતે એક પ્રાકૃતિક ખેતી કરતો ખેડૂત છું અને 2001થી આ ખેતી સાથે જોડાયેલો છું. જ્યારે આ ખેતીની શરૂઆત કરી ત્યારે કેમિકલ ખેતીનો એકદમ સૂરજ ઉગતો હતો, પણ આજે કેમિકલ ખેતી અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. રાજ્યપાલ દરેક જિલ્લામાં એક ગામની અંદર રાત્રિ નિવાસ કરી ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને અન્ય સામાજિક વિષયો કે યોગ જેવા વિષયો લઈ જ્યારે તેઓ આ મુવમેન્ટ ચલાવી રહ્યા છે, જેનો પ્રભાવ ખેડૂતની કાર્યપદ્ધતિ ઉપર જરૂર આવશે. કાર્યક્રમમાં અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, સરપંચ મંજુલાબેન મહેશ્વરી, પ્રગતિશીલ ખેડૂત રતિલાલ શેઠિયા, ડીડીઓ ઉત્સવ ગૌતમ, એસપી વિકાસ સુંડા, ભુજ પ્રાંત અનિલ જાદવ સહિત જિલ્લા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સમાપન સમયે રાજ્યપાલે તમામ ઉપસ્થિત ખેડૂતોને ઉભા થઈને સંકલ્પ લેવડાવ્યો હતો કે તેઓ ધીરે ધીરે રાસાયણિક ખેતીનો ત્યાગ કરશે અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતી માતાના રક્ષણ માટે કટિબદ્ધ બનશે. હું પોતે એક પ્રાકૃતિક ખેતી કરતો ખેડૂત છું. 2001થી આ ખેતી સાથે જોડાયેલો છું. જ્યારે આ ખેતી શરૂઆત કરી ત્યારે તો એક કોઈ કેમિકલ ખેતીનો એકદમ સૂરજ ઉગતો હતો, પણ આજે કેમિકલ ખેતીએ અનેક પ્રશ્ન ઊભા કર્યા છે. તો આ બધા જ પ્રશ્નનું સમાધાન આપણી પરંપરાગત જે પ્રકૃતિ આધારિત ખેતી જે વ્યવસ્થા હતી એમાં સમાયેલું છે અને આ વાત આપણા રાજ્યપાલ શ્રી હૃદયસ્થ કરી છે અને આ વાતને લઈ અને એક મિશનની જેમ જેઓ કામ કરી રહ્યા છે તેઓના નિત્ય કાર્યક્રમ મુજબ દરેક જિલ્લાની અંદર એક ગામની અંદર રાત્રિ નિવાસ કરી અને ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને અન્ય પણ સામાજિક વિદ્યાર્થીઓ સાથે યોગ એવા વિષયો લઈ અને જ્યારે આ મુવમેન્ટ ચલાવી રહ્યા છે તો હું ચોક્કસ કહીશ કે આનો એક પ્રભાવ ખેડૂતના કાર્યપદ્ધતિ ઉપર જરૂર આવશે અને ખેતીની જ્યારે આ કાર્યપદ્ધતિ પ્રકૃતિ આધારિત થશે અને રસાયણો મુક્ત થશે અને થોડી બજાર મુક્ત પણ થશે ત્યારે જ ખેતીના અને ખેડૂતનું કલ્યાણ છે. અને આના આધારિત એમ કહી શકાય કે ખેતીના 3 મુખ્ય આધાર સ્તંભ કહી શકાય એવા ભાગીદારો છે. એક છે પ્રકૃતિ ખુદ, જે આજે સસ્ટેનેબિલિટી ખતમ થઈ રહી છે, પાણી જમીન બંજર બને છે, પાણી ખતમ થઈ રહ્યા છે. એવી જ રીતે ખેડૂત છે
તો એની લાગત મૂલ્ય વધતું જાય છે, એટલે કે ખર્ચ વધતા જાય છે, ઉત્પાદન ઘટતું જાય છે. અને ત્રીજો ઉપભોક્તા ગ્રાહક છે કે જેને પોષણ મૂલ્ય નથી. આજે અનાજ ખૂબ ખાય છે લોકો, પણ ખાવાનું જે છે એની પોષક તત્વ અંદર નથી, જેને લઈને આજે સમસ્યા ઊભી થઈ છે અને બીમારીઓ જે રીતે વધી છે અને પરિવારો તૂટ્યા છે. અને ખેતી છે એ રોજગાર, અનેક હજારો લોકોને રોજગારી આપનારો વ્યવસાય, ગામડાને સમૃદ્ધ બનાવનારો, પરિવારોને જોડનારો આવો એક પરંપરાગત સમૃદ્ધ વ્યવસાય ફરીથી પ્રાકૃતિક આધારિત કૃષિના આધારે જ સમૃદ્ધ બનશે, એમાં કોઈ ડાઉટ નથી. અને આના માટે આપણે બધાએ, જેમ રાજ્યપાલે જે લીડરશિપ લીધી છે એમાં આપણે સહયોગી બની અને દરેક ખેડૂતથી માંડી અને ગ્રાહક અને શહેરીજન બધાએ આ વિષયની અંદર રસ રુચિ પેદા કરીને જો કામ કરશું તો આપણા માનવ જીવનને જે ચેલેન્જીસ ઊભી થઈ છે એમાંથી મુક્તતા મળશે. હું અંજાર તાલુકાના ખંભરા ગામની રહેવાસી છું અને છેલ્લા 1 વર્ષથી ને 2025થી ને અમે કૃષિ સખી તરીકેની નિમણૂક કરી છે. અને અત્યાર સુધીમાં અમે પ્રાકૃતિક ખેતીની તાલીમો દરેક ગામમાં કરી છે ને ગામ જે તાલુકામાંથી જ ફાળવેલા છે તેમાં અમે 60 ખેડૂતોને તાલીમ આપી છે. અને તાલીમ આપીને પણ જે એમનો જે પ્રાકૃતિક ખેતી કરે છે અને તેમાં તેમને કેટલો ફાયદો થાય છે તે પણ અમને ખૂબ જ સરસ રીતે એમનું એમ કે પરિણામ મળ્યું છે. હું અત્યાર સુધીમાં 40 થી 50 ભાઈઓને તાલીમ આપી ચૂકી છું અને હું કિચન ગાર્ડન પણ હું પોતે જાતે ઘરે બનાવું છું. પહેલે તો મારાથી જ મેં શરૂઆત કરી છે અને ભાઈઓને પછી મેં ટ્રેનિંગ આપી છે. અને અત્યારે હું કિચન ગાર્ડન અમારા ઘરે ઓર્ગેનિક કરીએ છીએ અમે. અને અત્યારે અમે ઓર્ગેનિકમાં બધું શાકભાજી છે અમારા પાસે, એ અમે ઘરમાં પહેલે ઘર પૂરતો અમે વાવતા હતા. હવે અમે માર્કેટમાં પણ બધે લોકોને અમે મોકલાવીએ છીએ અને એનાથી અમને ઘણો ફાયદો થાય છે અને ઘણું અમારું આવક એટલી ઓછી થઈ ગઈ છે અને બારે માર્કેટમાં અમે આપીએ છીએ, અમને પૂરતો ભાવ પણ મળી જાય છે. આજે અમને અહીંયા આવવાનો મોકો મળ્યો અને આવ્યા તો સર એમને મળ્યા, બહુ સારું લાગ્યું. અને પ્રાકૃતિક ખેતી માટે અમને બહુ સારું એવું સમજવામાં ઘણું બધું મળ્યું છે. અને અમે પણ ઘણા લોકોને એવી રીતના પ્રાકૃતિક ખેતી વિશે અમે બધું સમજાવશું અને આગળ ઘણા બધા લોકોને એમાં જોડાડશું અને સારી એવી ખેતીને બાબતોમાં બધાને સારું એવું સૂચના આપશું. અને અમે પણ ઘરે કિચન ગાર્ડનનું કરશું એવું વિચાર છે અમારું અને બધા લોકોને પ્રોત્સાહિત કરશું એમાં જોડાવા માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. હું કૃષિ સખી તરીકેનું કામ કરું છું અને અમે ખાસ કરીને તો બહેનોને એ કહીએ છીએ કે તમે કિચન ગાર્ડન બનાવો. ભલે તમે મોટાથી શરૂઆત ન કરો પણ નાનેથી કરશો તો પણ તમારા હેલ્થમાં ઘણો બધો સુધારો આવશે. તમે ઘર માટે પણ કરશો. રાજ્યપાલશ્રીએ વાત કરી તેમ કે તમે ભાઈ ઘરમાં ઉગાવો, તમે પોતા માટે ઉપયોગ કરો, પછી તમે બીજાને કહેશો. તો પોતા માટે કરશો તો પણ તમને હેલ્થમાં ઘણો બધો ફરક પડશે, તો તમને પ્રોત્સાહન મળશે અને તમે આગળ તમારા પૂરા ખેતરમાં પણ આ કરી શકશો. પ્રાકૃતિક ખેતીમાં જેમ કે બધા પાસે ગાયો હોય જ છે, તો આપણે ગાયનો ગૌમૂત્ર અને એના છાણના ઉપયોગમાંથી જ આપણે જીવામૃત, ઘન જીવામૃત એવું બધું બનાવીએ અને એ લોકોને ઉપયોગ થતું હોય છે, તો એ શીખવાડવામાં આવે છે. અને ખેડૂતને ખાસ કરીને કહેવામાં આવે છે કે તમારી ગાયનું જે ગૌમૂત્ર હોય છે એક જગ્યાએ એકઠું કરો અને એનામાંથી જીવામૃત બનાવો, તમે બીજામૃત બનાવો, ઘન જીવામૃત બનાવો. આ બધી વસ્તુનો તમે ઉપયોગ કરો તો એનાથી ખર્ચો પણ ઓછો થાય છે અને તમારી હેલ્થમાં પણ સુધારો રહેશે. મેં પ્રાકૃતિક ખેતીથી હું આ વર્ષથી જોડાણી છું અને 125 ખેડૂતોને મેં તાલીમ આપી છે. જીવામૃત, અચ્છાદાન, ઘન જીવામૃત, વાપસા એવા ઘણા આયામોનો 5 આયામોનું હું એમને શીખવાડું છું. અને ઘણા એવા ખેડૂતો છે કે જે પ્રેરિત થઈને ખેતી કરવા બી માંડ્યા છે, પ્રાકૃતિક ખેતી કરવા. કારણ કે જમીન એકદમ સખત થઈ ગઈ છે, તો હવે એ ધીરે ધીરે પાણી અંદર એબ્ઝોર્બ કરે છે અને પોચી થવા લાગી છે. અળસિયા અને એકદમ સારા થવા લાગ્યા છે અને ઉત્પાદનને સારું થવા માંડ્યું છે. અને આમ બધાને હવે માંગ છે કે ઓર્ગેનિક ખાવા તરફ લોકો પણ પ્રેરિત થયા છે, તો એ માટે બહુ સારું એવું ઓલું કરે છે.